એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝૂંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજાપાઠ કરતા હતા. બાવાજી રોજ જંગલમાંથી તાજા પાકા ફળો અને શાકભાજી લઈ આવતા. એકવાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલાભાઈ એમની ઝૂંપડીએ આવી પહોંચ્યા. તાજા પાકા ફળો શાકભાજી જોઈને સસ્સાભાઈ તો રાજી થઈ ગયા. એ તો બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું. પછી નિરાંતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા. થોડી વારે બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝૂંપડીનું બારણું બંધ છે. બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે. એમણે બારણું ખટખટાવી પૂછ્યું, ભાઈ, અંદર કોણ છે? સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા, એ તો સસ્સા રાણા સાંકળિયા, ડાબે પગેડા. ભાગ બાવા નહીંતર તારી કુંડી તોડી નાખું. બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા ગામ ભણી. ગામ પાસેના ખેતરના ખેડૂત પટેલ સામે મળ્યા. પટેલે બાવાજીને પૂછ્યું, બાવાજી, આમ ગભરાયેલા કેમ છો? કેમ ભાગો છો? બાવાજીએ પટેલને સસ્સા રાણા વાળી વાત કરી. પટેલ કહે, ચાલો, હું તમારી સાથે આવું. પટેલ બાવાજીની ઝૂંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું, અંદર કોણ છે? સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા, એ તો સસ્સા રાણા સાંકળિયા, ડાબે પગેડા. ભાગ પટેલ નહીંતર તારી કુંડી તોડી નાખું. પટેલે આવું કૌતુક ક્યારેય નહોતું જોયું એટલે એ પણ ગભરાયા અને ભાગ્યા. એમણે ગામના મુખીને બોલાવ્યા. ગામના મુખી બાવાજીની ઝૂંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું, અંદર કોણ છે? સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા, એ તો સસ્સા રાણા સાંકળિયા, ડાબે પગેડા. ભાગ મુખી નહીંતર તારી કુંડી તોડી નાખું. મુખી પણ ગભરાયા. બધા મૂંઝાયા કે આ વળી સસ્સા રાણા કોણ છે? આવો અવાજ કોનો છે? બધાએ બાવાજીને કહ્યું, તમે આજે ઝૂંપડીમાં ન જાવ. આજની રાત ગામમાં જ રહો. બાવાજી એમની ઝૂંપડી છોડી ગામમાં સૂવા જતા રહ્યા. સસ્સાભાઈને તો બહુ મજા પડી ગઈ. એમણે તો ધરાઈને ખાધું અને પછી નિરાંતે સૂઈ ગયા. સવારે ઝૂંપડી છોડી જંગલમાં જતા રહ્યા. આ વાતની શિયાળભાઈને ખબર પડી. એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝૂંપડીમાં ઘૂસી ગયા. બાવાજીએ આવીને જોયું કે ફરી વાર કોઈ ઝૂંપડીમાં ઘૂસી ગયું છે. બાવાજીએ પટેલને અને મુખીને બોલાવ્યા. બધાએ બારણું ખટખટાવી પૂછ્યું, અંદર કોણ છે? શિયાળભાઈ બોલ્યા, એ તો શિયાળભાઈ સાંકળિયા, ડાબે પગેડામ, ભાગ બાવા, નહીંતર તારી કુંડી તોડી નાખું. બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા. અરે આ તો શિયાળવું છે. બધાએ ભેગા મળી બારણું તોડી નાખ્યું. અંદર જઈ શિયાળને બરાબરનો મેથીપાક આપ્યો. શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં. હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું કે સસ્સાભાઈ કેમ ન પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા.